અઘોર નગારા વાગે ભાગ 1 લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ 10 પ્રતિશોધ અઘોરી મહારાજ વિશેની માહિતી મેળવવા માટે મેં સામાન્ય સાધુ સમાજમાં પૂછપરછ કરી, પરંતુ કંઈ આધારભૂત માહિતી મળી નહીં. જૂનાગઢ પણ 2-3 ટપાલો લખીને માહિતી મંગાવી, પણ ખાસ નોંધપાત્ર માહિતી ન મળી. 10 દિવસ મહા મુશ્કેલીથી જાણે પસાર થયા. એ દિવસો દરમિયાન રામકુભાઈની પણ 2-3 ટપાલો આવી ગઈ કે બધી જ તૈયારી કરી લીધી છે. છેવટે નિશ્ચિત દિવસ આવી પહોંચ્યો. હું સવારની જનતા દ્વારા થાનગઢ જવા માટે નીકળ્યો. એકાદ કલાકની મુસાફરી બાદ થાનગઢ પહોંચ્યો. રામકુભાઈ સ્ટેશન પર આવેલા હતા, ત્યાંથી સીધા જ અમે સોનગઢ ગયા. અગાઉથી બધી જ તૈયારી રામકુભાઈએ કરીને રાખી હતી. વેળાસર જમી લીધું. મેં જરૂરી પ્રશ્નોની એક યાદી બનાવી હતી, તે રામકુભાઈને બતાવી. તેમણે વાંચીને થોડા પોતાના પ્રશ્નો તેમાં ઉમેર્યા. જરૂરી સામગ્રી સાથે જ હતી. અમે સોનગઢથી રવાના થઈને થાનગઢ આવ્યા. ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપે ઘોડાની વ્યવસ્થા ગોઠવી હતી. ત્યાં આવી અમે બંને ઘોડા લઈને માંડવવીડમાં જવા રવાના થયા. રસ્તામાં હું રામકુભાઈને જરૂરી સૂચના આપતા કહી રહ્યો હતો કે અમુક રીતે જ બેસવું, અમુક પ્રશ્નો કરવા નહીં, તેમજ અમુક બાબતોમાં મારું અનુકરણ કરવું, જેથી વિના કારણે આપત્તિ ઊભી ન થાય. કારણ કે ઘણા સાધુઓ આવી બધી બાબતો ઉપર વિશેષ નોંધ લઈને પછી જ નિર્ણય લેતા હોય છે. સાધુ સંતના સાનિધ્યમાં જઈને પગની આંટી મારીને બેસવું, પગ ઉપર પગ ચડાવી સિદ્ધ આસનથી બેસવું, આજુબાજુ થૂંકવું, અકારણ હસવું, ઠઠ્ઠા મશ્કરી કરવી, વિભત્સ વર્તન કરવું અગર બોલવું, કોઈની નિંદાઓ કરવી, ઉપદેશવાણી ઉચ્ચારવી, વચનભંગ કરવું, મિથ્યા બોલવું, સાધુ કોઈ પણ કામકાજ કે ક્રિયા કરતો હોય તેને ટોકવું, ભોજન અજીઠું છોડવું, આવા અનેક નિયમો હોય છે, જે ગૃહસ્થ, શિષ્ય, સેવક અને જિજ્ઞાસુને લાગુ પડતા હોય છે. કાનિફનાથે કહ્યું છે કે રાજા, જોગી, અગન, જલ ઇનકી ઉલ્ટી રીત, ઇનસે સંભલ કે સદા રહેના, થોડી પાલો પ્રીત. ભાવાર્થ એ છે કે અગ્નિ, પાણી, રાજા અને જોગી તેમની સમજી શકાય તેવી ગતિ હોતી નથી. તેમનાથી હંમેશા સમજી વિચારીને જ કામ લેવામાં સાર છે. વાતોમાં જ સારો એવો સમય પસાર થઈ ગયો હતો. અમે અગાઉ આવેલા સ્થાને નિશ્ચિત સમયે આવી ગયા હતા. બપોરનો સમય હતો. ઘોડાઓને ઝાડ સાથે બાંધી ખુલ્લા પથરાળપટ ઉપર બેસી અઘોરી મહાત્માની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે અમે તેઓનું સ્થાનાસન જોયું ન હતું, તેથી ફરજિયાત અહીં જ રાહ જોવી પડે તેમ હતી. ચોતરફનું વાતાવરણ પોતાની આગવી અસર ઊભી કરી રહ્યું હતું. બપોરનો સમય હોવા છતાં અહીંની ભૌગોલિક રચના ભયાવહ દેખાતી હતી. અમે બંને આશરે અડધો 1 કલાક રાહ જોઈ હશે અને અમારી પ્રતીક્ષાનો અંત આવતો દેખાયો. અઘોરી મહારાજ ઊંચાણ વિસ્તારના કોતરો તરફથી આવી રહ્યા હતા. હું તેઓની સ્ફૂર્તિ જોઈને અને ઝડપને જોઈ રહ્યો. દૂરથી તેઓએ અમને જોઈ લીધા હતા. અમે બંને દૂરથી જ હાથ ઊંચા કરી હાથ જોડીને અભિવાદન કર્યું. તેઓ નજીક આવ્યા એટલે ફરીથી અમે ઓમ નમો નારાયણ કર્યા. તેઓએ પાછું આછું સ્મિત ફરકાવીને નારાયણ કહીને પ્રત્યુત્તર વાળ્યો. દિવસના અજવાળામાં અને રાત્રિના અંધકારમાં જે ફરક હોય છે, તેટલો ફરક તે દિવસના વર્તનમાં અને આજના વર્તનમાં જણાતો હતો. મેં તેઓને થોડી સ્પષ્ટતા માટે પૂછ્યું, આપણે અહીં જ બેસીશું કે આપના સ્થાન ઉપર જઈશું? તેઓ મારો દ્વિઅર્થી પ્રશ્ન સમજી ગયા. તેમણે જણાવ્યું, ચાલો સ્થાન ઉપર જ બેસીએ, જેથી તમારી શંકાનું સમાધાન થાય. તેઓની તીવ્ર ચકાસણી વિશે હું વિચારી રહ્યો. ઉદાસી મહારાજ અંગે જાણવાની મારી ઈચ્છા હોવાથી મેં ઉપરોક્ત પ્રશ્ન કરેલો તે તેઓ સમજી ગયા હતા. તેમના સ્વરૂપ દર્શનને હું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. એક વાત મેં ખાસ ધ્યાનમાં લીધી કે તેઓના શરીર ઉપર કોઈ જ અલંકાર કે સાધુશાહીના આભૂષણ, રુદ્રાક્ષ, કંઠી, કડું કે માળા બેરખો જેવું કંઈ ન હતું. ફક્ત ડાબા હાથ પર વીંટાળાયેલો ભૂરા રંગનો મધ્યમ કદનો સર્પ, જમણા હાથમાં લોખંડનું મજબૂત અને ચળકાટવાળું ત્રિશૂળ, આ 2 વસ્તુ હતા. સર્પનો ભેદ સમજવા હું પ્રયત્ન કરી રહ્યો હતો, પણ કંઈ કડી બંધ બેસતી ન હતી. તેમણે પાછળ આવવા સૂચન કર્યું એટલે હું અને રામકુભાઈ બંને તેમની પાછળ ચાલવા લાગ્યા. જે દિશામાંથી તેઓ આવ્યા હતા તે તરફ નહીં જતા બીજી દિશા તરફ તેઓ વળ્યા. અમારે તો અનુસરવાની જ વાત હતી. હું અને રામકુભાઈ આંખોથી તેમજ ઈશારાથી રસ્તો યાદ રાખવાની તેમજ અન્ય વાતો કરી લેતા હતા. અઘોરી મહારાજ આગળ ઝડપથી ચાલ્યા જતા હતા.
ખડક ઝાડી ખાખરા, ઊંચા નીચા વહેણની ખાલી પડેલી રેતાળ જમીન, ક્યાંક ક્યાંક જૂના સ્થાપત્યોના ચિહ્નો પણ નજરે પડતા હતા. આશરે અડધા કલાકના સમયે એક ઊંચાણવાળા વિસ્તાર પાસે અમે આવી પહોંચ્યા. ઉપરના ભાગમાં સમાંતર જમીન જેવા ખડકો પથરાયેલા હતા. તે જ ખડકમાં ઘસારાથી ગુફા જેવો આકાર થઈ ગયેલો દેખાતો હતો. અઘોરી મહારાજ ત્રિશૂળના ટેકે ઝડપથી ઉપર ચડી ગયા. અમારી સાથે ઘોડા હોવાથી તેમને ત્યાં નીચે જ બાંધી દીધા. આછી પાતળી મહેનત બાદ અમે ઉપરના વિસ્તારમાં આવી ગયા. 4 થી 5 ફૂટ ઊંચી અને આશરે 40 થી 50 ફૂટ લાંબી ગુફા ઓછી વધતી ઊંડી હતી. જે ભાગ વધુ ઊંડાણવાળો જણાતો હતો ત્યાં અઘોરી મહારાજનું આસન હતું. એક ગારા માટીથી બનાવેલી ચોરસ ધૂણી હતી. ચેતન જણાતી હતી. તેની પાસે પથ્થરમાં એક સિંદૂર ચર્ચિત ત્રિશૂળ ખોડેલું હતું. ધૂણી પાસે પૂરા કદનું માથા સહિતનું વાઘાંબર બિછાવેલું હતું, જેના પંજા અને નખ સુદ્ધા જળવાયેલા હતા. આ વાઘાંબરનું અનેરું આકર્ષણ જણાતું હતું. ધૂણી પાસે નાની મોટી એમ 5-6 ચલમો વ્યવસ્થિત પડેલી હતી. આસન પાસે એક જૂની પતરાની પેટી પડી હતી, જેને છત કહી શકાય તેવો ગુફાનો ઉપરનો ભાગ. ત્યાં એક ષટકોણ યંત્ર સિંદૂર વડે દોરેલું હતું અને ન વાંચી શકાય તેવા તેમાં બીજ અક્ષરો લખેલા હતા. વાતાવરણ સ્વચ્છ, શાંત અને સુગંધિત હતું. ઉદાસી મહારાજ પોતાના જુદા આસન ઉપર બેસીને કશુંક સીવી રહ્યા હતા. અમને આવેલા જોઈ તેઓ ખુશ થઈને આવકાર આપ્યો. અમે અને અઘોરી મહાત્મા અંદર દાખલ થઈને પોતપોતાની જગ્યાઓ ઉપર બેઠા. અઘોરી મહારાજના હાથ ઉપર વીંટળાયેલો સર્પ નીચે ઉતરીને આજુબાજુ ધીમી ગતિએ ફરવા લાગ્યો. અઘોરી મહારાજે અમારા બંને તરફ જોઈને સંબોધન કર્યું. જુઓ, તમારા ઉદાસી મહાત્મા હવે યોગ્ય સાધનાનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓની કુશળતા પૂછી જુઓ. તેઓનો ભાવાર્થ હું સમજી ગયો કે ઉદાસી મહારાજને દુઃખી નથી કર્યા, પણ સાધુ ધર્મ શું છે તેની સમજણ આપીને તે ધર્મનું દ્રઢ પાલન કરવાનું બીજ સ્થાપ્યું છે. ઉદાસી મહારાજ સાથે થોડીવાર ઔપચારિક વાતો કરી લીધી. તેઓની વાત ઉપરથી જણાયું કે તેઓ અહીં આનંદમાં છે. એટલું જ નહીં, પણ અહીં રહેવાથી તેમનો ભેગ સાર્થક થશે એ વાત એટલી જ મહત્વપૂર્ણ હતી. અઘોરી મહારાજ સાથે વાતની શરૂઆત કયા વિષયથી કરવી તે અંગે હું વિચારી રહ્યો હતો. તેઓ પોતાના આસન ઉપર સિદ્ધાસનથી બેસી મારું અવલોકન કરી રહ્યા હતા. થોડી વારે મેં વાત શરૂ કરતા પહેલા અઘોરી મહારાજને પૂછ્યું, મહારાજ, આપ ચલમ, સાફી આદિ ગાંજા ચરસનો કઈ ઉપયોગ કરો છો? તેમણે ખૂબ જ ખુશ થતાં કહ્યું, હા, મને ઘણો જ અભ્યાસ છે, પરંતુ અહીં નહીં મળવાથી મુશ્કેલી છે. ઘણા સમયથી ફક્ત સૂકા તમાકુથી જ સમય પસાર કરું છું. તમે લાવ્યા હો તો ચલમ બનાવો. તેમના બાળક જેવા વર્તનથી મને આશ્ચર્ય થયું. સાથે એક આનંદ પણ હતો કે આટલી ઝડપથી પ્રાથમિક સુમેળનું સંધાન થઈ જશે તેવી કલ્પના પણ ન હતી. જો કે ગાંજાની પ્રસ્તાવના ગણતરીપૂર્વકની જ હતી, કારણ કે ઘણા બધા સાધુઓ સાથે સંપર્કમાં આવ્યા પછી મેં એક પદ્ધતિ અપનાવી હતી કે જ્યારે કોઈ પણ સાધુ સંતને મળવા જઉં ત્યારે તે સાધુ કયા પ્રકારનો નશો પત્તી કરે છે તેની શક્ય હોય તો જાણકારી મેળવી લેવી. તે ઉપરાંત હું મારી પાસે ગજવામાં રાખી શકાય તેવું 6-7 ખાનાનું ચામડાનું પાકીટ રાખતો, જેના જુદા જુદા ખાનામાં ગાંજો, ચરસ, અફીણ, ચંડુલ, મદક, ભાંગ, સૂકો વગેરે રાખતો. મારા અનુભવ પ્રમાણે મેં જાણ્યું છે કે લગભગ 90% સાધુ સમાજ ઉપરોક્ત દર્શાવેલી ચીજોમાંથી કોઈને કોઈ ચીજનો આદિ તો હોય જ છે. તેમાં જંગલમાં, પહાડીમાં આ વસ્તુ તેને મળે છે અને તે પણ કોઈ પ્રેમપૂર્વક તેને આપે પછી પૂછવું જ શું. આ પદ્ધતિ દ્વારા ખૂબ જ ઝડપથી સુમેળ થઈ શકવાના દાખલા મેં નોંધ્યા છે. આ પદ્ધતિ પણ એક માધ્યમ જેટલી જ ઉપયોગી નીવડે છે. અલબત્ત તેમાં રજૂઆત, વર્તન, વાતચીત, અવલોકન એ બધાનું પણ થોડું ઘણું મહત્વ તો છે જ. મેં તેઓના ઉત્સાહમાં વધારો કરવા ફરીથી પૂછ્યું, ગાંજાની ચલમ પીશો કે ચરસની? તેમણે ખુશ થતાં જણાવ્યું, આજ તો ગંગા જમના હોને દો, આજ મસ્ત હો જાએંગે. તેઓ જાણે આનંદને રોકી શકતા ન હતા. મેં ઝડપથી પાકીટ ખોલી તેમાંથી ગાંજો, ચરસ કાઢ્યા, તુંબી પાસે મૂકીને ગાંજો ધોવા લાગ્યો તથા ઉદાસી મહારાજને ચલમ સાફી તૈયાર કરવા વિનંતી કરી. તેઓ પણ 10 દિવસથી કોરા કડાક હતા. રામકુભાઈને 2 સિગરેટ તોડીને તેમાં ચરસ મિશ્ર કરવાનું જણાવી સારી રીતે ગાંજો ધોઈ સાફ કરી સૂકા સાથે ભેળવી ચરસયુક્ત સિગરેટની તમાકુ સાથેની મેળવીને સપ્રમાણ તૈયાર કરેલા મિશ્રણને ચલમમાં ભરી તેના ઉપર કોલસી મૂકી મર્યાદાપૂર્વક અઘોરી મહારાજને મેં ચલમ આપી. અલખ એવો જોરથી નાદ થયો. જાણે શંખ ફૂંક્યો.
बम बम खुशी रहे हरदम, शिव जोगी काया रहे निरोगी, गिरनारी शिखर पर बैठकर खबर ले हमारी. આટલું કહેતાની સાથે જ સરદમનો સુસવાટો સંભળાયો. જાણે નાનકડી ચલમ દશે દિશાના વાયુમંડળને ખેંચી પોતાનામાં સમાવી લેવા આહ્વાન કરી રહી હતી. સરદમ કરી ખેંચેલા ધુમાડાને થોડી ક્ષણ મહાત્માએ ફેફસામાં સંઘરી રાખ્યો. જ્યારે ગાંજા ચરસનું સત્વ ખેંચાઈ ગયું ત્યારે ધુમાડો છોડી દીધો. ધુમાડાથી વાતાવરણમાં માદક ગંધ પ્રસરી ગઈ. હજી અમુક ધ્રુમસરો તેની દાઢી મૂછમાં અટવાયેલી હતી. દાઢી મૂછ ધુમાડામાં બાકી રહેલ સત્વ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ધુમાડો દાઢી મૂછનું રહસ્ય મેળવવામાંથી રહ્યો હતો તે સમજવું અઘરું હતું. અઘોરી મહાત્માએ ચલમ ઉદાસી મહારાજને આપી. એક ક્રમવાર ચાલ્યા કર્યું. ચલમના ક્રમ સાથે જોડાવા છતાં મારું ધ્યાન અઘોરી મહાત્માની ચેષ્ટાઓમાં પરોવાયેલું હતું. ચલમ કસદાર બની હોવાથી બધા ઉપર ઓછા વધતા પ્રમાણમાં નશો છવાયો હતો. અઘોરી મહાત્માની અર્ધ બીડાયેલી તામ્રવર્ણી આંખો જાણે અનંતમાં કશુંક શોધી રહી હતી. મૂર્તિવત સ્થિર તેઓ બેઠા. વાતાવરણમાં છવાયેલી શાંતિથી હું થોડી અકળામણ અનુભવી રહ્યો હતો. થોડી વારે જાણે શાંત સરોવરની સપાટી ઉપર વેગપૂર્વક હંસ આકારમાંથી સીધો જ સરોવરમાં ઉતરે અને સપાટીની શાંતિ ખંડિત થાય તેમ તેઓ ગંભીર સ્વરે બોલ્યા, जिसका चुन उसी का पुन, जोगियो धूत को पाप न पुन. બે જ લીટીમાં જાણે સમગ્ર વેદ, પુરાણ, ઉપનિષદ, ભાગવત અને ગીતા તેમ સમસ્ત ગ્રંથરત્નોના સારત્વનો નિચોડ તેમણે મૂકી દીધો. આ બે લીટીનો અર્થ કરવાનું મારું શું ગજું? એ તો એ જ કરી શકે જે ગતિમાં હોય. છતાં મારી અલ્પબુદ્ધિ પ્રમાણે મેં એવો સાર અનુભવ્યો કે કર્મવાદની રચના મુજબ સ્વયં સંચાલિત ચક્રગતિના અનુસંધાનમાં આ પંક્તિઓ સૂચન કરતી જણાય છે. जिसका चुन उसी का पुन, जोगी अवधूत को पाप न पुन. આ પંક્તિનો સીધો અર્થ એવો કરી શકાય કે જે કોઈ જેવું કામ કરે છે તે સારું કે ખરાબ તેના પરિણામનો તે પોતે જ જવાબદાર છે. જોગી અવધૂતને કાંઈ લેવા દેવા નથી. પણ એમાં એક રહસ્ય છે. આ વાત ત્યારે જ સત્ય સાબિત થઈ શકે જ્યારે જોગી અવધૂત સંપૂર્ણ જાગ્રત દ્રષ્ટાભાવમાં હોય તથા સંકલ્પ વિકલ્પ અવસ્થાથી પર હોય, છતાં કર્મયુક્ત રહેવાની ચીવટમાં હોય તેના માટે આ પંક્તિ યોગ્ય જણાય છે. અઘોરી મહાત્માએ મને સંબોધીને કહ્યું, તમારી જિજ્ઞાસા, વિચાર શ્રેણી, પ્રકૃતિ હું જાણું છું, તેથી જ તમને અહીં લઈ આવ્યો છું. અન્યથા દુનિયાદારીના સંપર્કમાં હું જરા પણ રહેતો નથી. તમારી શક્તિ મર્યાદા પ્રમાણે તમે જે સાધુ સંપર્ક કરી રહ્યા છો તેમજ તેનું યોગ્ય દર્શન લોકોમાં રજૂ કરશો એ અંગે જ મેં તમને મળવા માટે જણાવ્યું છે. હવે તમે શું જાણવા ઉત્સુક છો તે કહો. તેમની વાત કરવાની પદ્ધતિ ઉપરથી તેમજ વાતની વાતના હાર્દ ઉપર ભાર મૂકવાની સ્પષ્ટતાથી મને એવું લાગ્યું કે આ મહાત્મા શિક્ષિત તેમજ સંસ્કારી હોવા જોઈએ. જેનું સમાધાન કરવા મેં નમ્રતાથી પ્રશ્નની શરૂઆત કરી. મહારાજ, આપની વાતની રજૂઆત અને શૈલીથી હું એવું અનુમાન કરું છું કે આપે સારી કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યું હશે. તેઓએ આછું સ્મિત કરતા કહ્યું, તમારું અનુમાન સાચું છે. હવે મારા વિશેની થોડી માહિતી તમને ટૂંકમાં આપું છું. મારા પૂર્વાશ્રમમાં હું અલાહાબાદમાં એડવોકેટ હતો. મારી વકીલાત સારી ચાલતી હતી. મારી પત્ની અને બાળકો પણ હતા. નાનપણમાં જ મારા માતા પિતાનો આશ્રય ગુમાવી ચૂક્યો હતો. આપબળે જ પ્રતિષ્ઠા તેમજ શાસન ગોઠવ્યું હતું. પરંતુ સમયના અકળ ભેદથી મારા જીવનનું પાસું બદલાવવાનો સમય એક દિવસ આવ્યો. સાંજે કોર્ટમાંથી ઘરે આવ્યો ત્યારે ઘરનું દ્રશ્ય તેમજ મારી પત્નીની હાલત જોઈને હું દિગ્મૂઢ બની ગયો. તેના ઉપર ક્રૂર તેમજ ઘાતકી રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એ વ્યક્તિઓ કોણ હતી તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મારા અસીલના પ્રતિવાદી હતા. આ પ્રસંગથી મારા રોમે રોમમાં ભયંકર ક્રોધાગ્નિ વાપી ગયો. પરંતુ પત્નીની સારવાર, બાળકોની દેખભાળ તથા દુષ્કૃત્ય કરનાર સામેની મારી નિસહાયતાથી લાચાર બની ગયો. હજી આટલું ઓછું હતું ત્યાં રાત્રે મારી પત્નીએ ગળે ફાંસો નાખીને આત્મહત્યા કરી લીધી. આ પ્રસંગથી મારું સમગ્ર માનસ હચમચી ગયું. પત્નીની ચિતાની અગ્નિજ્વાળાઓમાં મેં મારા હૃદયમાં સંઘરી લીધી. મારા હૃદયમાં વેરની આગ ભભૂકી રહી હતી. પણ હું દરેક રીતે અશક્ત હતો. મારી પાસે કોઈ જ ઉપાય ન હતો. ખૂબ વિચારના અંતે હું તંત્રવિદ્યા દ્વારા વેર લઈ શકીશ તેમ લાગ્યું. કારણ કે આસામ વિસ્તારમાં સિલિકુંડીની પહાડીમાં એક તાંત્રિક સાથે ઘણા સમય પૂર્વે ઓળખાણ થઈ હતી.
તેની સાથે આવેલા પરિચયમાં આવવાથી મને તંત્ર વિદ્યા વિશે વાંચનનો શોખ લાગેલો. હું મંત્ર-તંત્રના અમુક પુસ્તકો તેમજ જૂનું સાહિત્ય રસપૂર્વક વાંચતો. તેમની પાસે જવાનો નિર્ણય કરી બંને બાળકોને અનાથાશ્રમમાં છોડીને આસામ જવા માટે હું નીકળ્યો. હું તેઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમના ચહેરા ઉપર કાંઈ જ ફેરફાર થતા ન હતા. શાંત ચિત્તથી તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ફક્ત ક્યારેક તેમની આંખોમાં ભૂતકાળનો અણસાર આવી જતો હતો અને તેઓ જ્યારે ભ્રુકુટી ખેંચીને વાત કરતા ત્યારે એવું લાગતું કે આંખોમાં ઉત્પન્ન થયેલો ભાવ ઉન્મત્ત બની ફેલાવા પ્રયત્ન કરતો હતો. ત્યારે ભ્રુકુટી ઉપર નિયંત્રણ કરી પોતાનામાં તેઓ સમાવી લેતી હતી. તેઓની વાત આગળ ચાલી. સદભાગ્યે મને તે તાંત્રિક મળી ગયા. મેં તેઓની પાસે 2-3 દિવસ રોકાઈને ગંભીરતાપૂર્વક મારી ઈચ્છા પ્રદર્શિત કરી. મારી બધી જ વાત ધ્યાનપૂર્વક સાંભળીને અને મારો દૃઢ નિશ્ચય જોઈને તેમણે મને કામાક્ષી દેવી જવા જણાવ્યું અને પોતાના જે ગુરુ હતા તેમના ઉપર મારા માટે ભલામણ પત્ર પણ લખી આપ્યો. હું ત્યાંથી કામરૂ દેશ બંગાળ આવ્યો. કામાક્ષી મંદિર આવીને મેં પૂછપરછ કરી. તે વિસ્તારમાં આવેલા જંગલમાં તેઓ રહેતા હતા. શોધખોળને અંતે હું દર્શાવેલ તાંત્રિકના ગુરુ મહારાજ પાસે જઈ પહોંચ્યો. તેઓની વેશભૂષા, પ્રભાવ અને જગ્યાના પ્રભાવથી મેં અનુમાન કર્યું કે અહીં જો આશ્રય મળી જાય તો જરૂર મારી ઈચ્છા પૂરી થઈ શકે. કોઈ પણ ભોગે તેમના શિષ્ય બનવાનો મેં નિર્ણય કરી લીધો. મેં મારો ટૂંકો પરિચય આપી તાંત્રિકે આપેલો પત્ર તેમને આપ્યો. તેઓએ મને જ વાંચી સંભળાવવા માટે કહ્યું. મેં પત્ર વાંચી સંભળાવ્યા બાદ મારી વેર લેવાની ઈચ્છા સ્પષ્ટ રીતે જાહેર કરી. તેઓએ ઘડીભર વિચાર કરીને મને કહ્યું, તારે વેર લેવું છે ને? મેં કહ્યું, કોઈ પણ ભોગે મારે વેર વાળવું છે. તેમણે ફરીથી કહ્યું, મારા શિષ્ય બનવું હોય તો હું કહું તેમ કરવું પડશે. મેં કહ્યું, મને બધું જ મંજૂર છે. તેમણે મને કડક અવાજે કહ્યું, તો ચાલ, હું મૂત્ર ત્યાગ કરું છું. તું ખોબો ધરીને પીવા માંડ. મેં તુરંત ખોબો ધરી દીધો. તેમણે મૂત્ર ત્યાગ કરવાની શરૂઆત કરી, પણ તે મૂત્ર નહીં હોતા દૂધની ધાર શરૂ થઈ. હું બધું જ પી ગયો. મારો વિશ્વાસ દ્રઢ થયો. મેં સાધના શરૂ કરી. નાગાજી વાતની શરૂઆત કરતા પહેલા ઘડીભર રોકાયા. ભૂતકાળમાંથી પ્રસંગો એકઠા કરીને ઠાલવવા માટે તેમણે આંખો બંધ કરી લીધી. હું તેમના ચહેરા પર પરિવર્તન પામી રહેલા ભાવોને જોઈ રહ્યો હતો. નાગાજી આંખો બંધ કરીને ભૂતકાળમાં ખોવાઈ ગયા. એ દરમિયાન મેં ઝડપભેર ગાંજાની ચલમ બનાવીને તૈયાર કરી લીધી. ચલમ તૈયાર કરી તેના ઉપર સાફી લપેટી હું રાહ જોઈને બેઠો. નાગાજીએ આંખો ખોલી કે મૌન રીતે જ મેં ચલમ સહિત હાથ લંબાવ્યો. નાગાજીએ ચલમ શરૂ કરી. થોડી વાર તેઓ વિચારમગ્ન રહ્યા. બાદ શરૂઆત કરી. ઓહ, કેવા માનસિક યાતનાના એ દિવસો હતા. એક તરફ સતત સળગી રહેલો વૈજ્ઞાનિક, બીજી તરફ કઠોર તપસ્યા. જો ભયંકર ઉલ્કાપાત મચાવી દેનાર વૈરાગની મારા હૃદયમાં ન હોત તો કદાચ હું એ ભીષણ સાધના પણ ન કરી શક્યો હોત. મારા ગુરુ ઉદયનાથજી પાસે રહીને મેં સેવા પૂજા અને તંત્રક્રિયાનું અધ્યયન શરૂ કર્યું. ઉદયનાથજી કામરૂ દેશમાં આવેલ નીલ પર્વતની કર્મદ્રાઓમાં રહી કામાક્ષી દેવીની ઉપાસના કરતા. આદિતંત્રના તેઓ મહાન સિદ્ધ હતા. શાંતિકર્મ, વિદ્વેષણ, ઉચ્ચાટન, મારણ, મોહન, વશીકરણ આ ષટતંત્રની અનેક રીતો તેઓ ખૂબ સહેલાઈથી વ્યવહારમાં લાવી શકતા. નાગાજીએ કામરૂ પ્રદેશ વિશે વધુ સ્પષ્ટીકરણ કરતા કહ્યું, આસામ બંગાળની પૂર્વોત્તર સીમાએ નેરોગેજ ગૌહાટીનું ટર્મિનસ સ્ટેશન છે. ત્યાંથી કામાક્ષી દેવીના શિખર તરફ જઈ શકાય છે. હું જે વિસ્તારમાં ઉદયનાથજી સાથે રહેતો હતો તે 2 પર્વતની વચ્ચેનો ખીણનો વિભાગ હતો. ત્યાં થોડા સપાટ મેદાનોમાં તેઓ પર્ણકુટી બનાવીને રહેતા હતા. કામાક્ષી દેવીનું શિખર ત્યાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાતું. કરતોયાથી બ્રહ્મપુત્રા સુધીનો પ્રદેશ કામરૂપ વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં અનેક સિદ્ધપીઠો આવેલી છે, જેમાં કામાક્ષી માતા સિરમોર મનાય છે. કામાક્ષી દેવીના મંદિર પાસે એક નાનું સરોવર જેનું પાણી અનેક રહસ્યોથી ભરેલું છે. ત્યાંથી પર્વત ઉતરીને ગૌહાટી નગરની સામે બ્રહ્મપુત્રા નદી વચ્ચે એક ટાપુ છે. ત્યાં ઉમાનંદ મહાદેવ બિરાજમાન છે, જે કામાક્ષી દેવી તેમજ કામરૂપ દેશના રક્ષણકર્તા ભૈરવ માનવામાં આવે છે. નાગાજીએ કહ્યું, આ બધા ક્ષેત્રો વિશે ભૌગોલિક માહિતી એટલે આપી રહ્યો છું કે તે બધા ક્ષેત્રો મારા સાધના સમયકાલીન માધ્યમરૂપ રહ્યા હતા. ઉદયનાથજી મને દીક્ષા આપતા પહેલા મારા જન્મ નક્ષત્ર,
યોગ, સ્વર, સંજ્ઞા, અકડમ ચક્ર વગેરેની મહત્વની બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો. ગુરુ જ્યારે મંત્ર આપે છે ત્યારે બધી જ બાબતોની પૂર્ણ ચકાસણી કર્યા બાદ મંત્ર દીક્ષા આપે છે. સાધક માટે એ મંત્ર સાધ્ય, સુસાધ્ય કે અસાધ્ય રહેશે કે કેમ, મંત્ર મિત્ર, વેરી કે સમ રહેશે, મંત્ર દોષિત છે કે નહીં, તેમાં બીજા કયા બીજની વધઘટ કરીને તેને સુસાધ્ય કરવો, સાધકના નામ સાથેના મંત્રના અક્ષરોની ગણતરી કરી તેનો મૂળ આધાર અકડમ ચક્રની મદદથી શોધવો. આવા અનેક કાર્યોની છણાવટ કર્યા બાદ તંત્રક્રિયાનું પહેલું કાર્ય આરંભ થાય છે. ઉદયનાથજીએ મારી બધી જ બાબતો ઉપર અભ્યાસ કરી મને બાલકનાથ નામ આપ્યું. મહારાજે મારા માટે સુસાધ્ય દેવ ચંડ ભૈરવ તથા કપાલી ભૈરવ હોવાનું જણાવ્યું. 8 ભૈરવ પૈકીના આ ભૈરવ મારી અભિલાષા પૂર્ણ કરશે તે નિશ્ચિત થયું. સૌ પ્રથમ ચંડ ભૈરવના સાધનનો આરંભ થયો. આસપાસમાં સ્મશાન નહીં હોવાથી સ્મશાન ભૂમિની રાખ, માટી, બળેલા હાડકાં લાવી પૂર્વ આયોજિત જગ્યામાં તેનું સ્થાપન કરી સ્મશાન બનાવવામાં આવ્યું. ઉદયનાથજી આકર્ષણ ક્રિયા દ્વારા એક મહિષ એટલે કે પાડો ગ્રામ્ય વિસ્તારમાંથી બોલાવી લીધો. અમાસની રાત્રે ઉદયનાથજીએ હવિષ્ય સામગ્રી એકત્ર કરીને રચના કરેલ સ્મશાનમાં બલિદાન વિધિ શરૂ કરાવી. પોતે દિગંબર થઈ મને પણ દિગંબર થવા આદેશ આપ્યો. અમે બંને દિગંબર થઈને સ્મશાન ભૂમિમાં દાખલ થયા. ભૂતનાથનું પૂજન કરી આહવાન કરવામાં આવ્યું. સ્મશાન ભૂમિની વચ્ચે પૂજન કરી ચંડ ભૈરવની ઉપાસના માટે આસન સ્થાપિત કરવામાં આવ્યું. ઉદયનાથજીએ રક્ષા પ્રબંધ કરી સ્મશાન બહાર અગ્નિ પ્રજ્વલિત કર્યો. એક તીક્ષ્ણ તલવારનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું. હું અને ઉદયનાથજી સામસામે બેસીને અગ્નિમાં મંત્રોચ્ચાર કરીને આહુતિ આપવા લાગ્યા. ઉદયનાથજીના કહેવાથી મેં આહુતિ આપવી બંધ કરી. તેઓ ઉગ્ર બનીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. વાતાવરણમાં ધીમે ધીમે ઉગ્રતા આવી રહી હતી. હું મારા શરીરમાં કંપારી અનુભવી રહ્યો હતો. ઉદયનાથજીએ ફટકાર કરી મોટેથી મંત્રોચ્ચાર કર્યો. મારા શરીરમાં એકાએક પ્રચંડ વિદ્યુત આવેશ ઉત્પન્ન થયો. મેં તલવાર પકડીને ભયંકર ગર્જના કરી. હું આસન ઉપરથી ઊભો થઈ ગયો. ઉદયનાથજીએ પાડા તરફ મુઠ્ઠી ભરીને અંગારા ફેંક્યા. મને શું થઈ રહ્યું છે તેનું મને ભાન ન હતું. મારામાં કેટલું બળ વ્યાપી ગયું છે તે હું કલ્પી શકતો ન હતો. ઉદયનાથજીએ બલિ સંજ્ઞા આપતા જ મેં તલવારના એક જ પ્રહારથી પાડાનું મસ્તક જુદું કરી નાખ્યું. કપાયેલું માથું સ્મશાન વચ્ચે ચંડ ભૈરવના સ્થાપિત કરેલા આસન ઉપર જઈને પડ્યું. પાડાના મસ્તકમાંથી એક પણ બુંદ રક્તનું બહાર નીકળ્યું નહીં. બધું જ રક્ત જાણે શોષાઈ ગયું હતું. આટલું થતાની સાથે જ ચારે દિશામાંથી ઘોર અવાજ ઉત્પન્ન થવા લાગ્યા. જાણે જંગલ અને નીલ પર્વતની કંદરાઓ ધ્રુજી રહી હતી. હું પૂતળાની માફક ત્યાં જ ઊભો હતો. ઉદયનાથજીએ ઝડપથી આવી મારા વાળ પકડી મને સ્મશાન ભૂમિમાં ખેંચી જઈ પાડાના કપાયેલા મસ્તક ઉપર બેસાડી દીધો. મારા માથા ઉપર હાથ મૂકી મને ચંડ ભૈરવની ઉપાસનાનો મંત્ર આપ્યો. સાથે આવેલા નૈવેદ્ય સામગ્રી વગેરે ચારે દિશામાં ફેંકી દેતા વાતાવરણ યથાવત શાંત થઈ ગયું. મંત્ર દીક્ષાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. બીજા દિવસે સવારે સ્મશાન ભૂમિમાં જઈ પાડાનું ધડ ચીરી તેમાંથી જરૂરી ચીજો કાઢવાની હોય હું અને ઉદયનાથજી સ્મશાન ભૂમિમાં ગયા. ઉદયનાથજીએ તીક્ષ્ણ હાડકાનું હથિયાર આપી પાડાનું ધડ ચીરવા માટે આદેશ આપ્યો. તે હથિયાર કોઈ દરિયાઈ પ્રાણીનું જણાતું હતું. મેં દિગંબર થઈ પાડાનું ધડ ચીરવાની શરૂઆત કરી. પાડાની નાભીમાં તીક્ષ્ણ હાડકાની અણી ખૂપાવી ગળા તરફ હથિયાર ચલાવ્યું. કોઈપણ જાતના પરિશ્રમ વિના હથિયાર ગળા સુધી પહોંચી ગયું. મેં પાડાનું ચામડું ખેંચી લીધું. કેળા ઉપરથી છાલ નીકળે તેમ સહેલાઈથી છૂટું પડી ગયું. ધડમાં જે કંઈ માંસ હતું તે સુકાઈને કપાસના રૂ જેવું જણાતું હતું. લોહીની લાલાશ ક્યાંય દેખાતી ન હતી. હાડકાના હથિયારથી પ્રહાર કરીને પાડાના અસ્થિ જુદા કરવામાં આવ્યા. તેની કરોડરજ્જુના હાડકાં લઈ લેવામાં આવ્યા તેમજ તેનું ચામડું તથા સુકાઈ ગયેલું કાળજું પણ લઈ લેવામાં આવ્યું. તેના કપાયેલા માથાની ચામડી, આંખો સાફ કરીને જુદું મૂકી દેવામાં આવ્યું. મહિષ મુંડને રાખથી સાફ કરી તેને ચોખ્ખું કરી તેની અંદર સુકાઈ ગયેલું ભેજું અને મગજ એમ જ રહેવા દીધું. જે જગ્યાએ મસ્તક કપાયા પછી પડ્યું હતું ત્યાં જ ખાડો કરીને નીચેના ભાગમાં તેના માથાની ચામડી તથા આંખો પાથરી તેના ઉપર તેનું આસન સ્થાપન કરી રાખથી બંધ કરી દીધું. એ જ જગ્યાએ ઉપાસના કરવાનું આસન તૈયાર કરવામાં આવ્યું.
ત્યારબાદ ધડમાંથી નીકળેલી બિનજરૂરી ચીજોનો ખાડો ખોદીને દાટી દેવામાં આવી. તે આખા દિવસ દરમિયાન પાડાની કરોડરજ્જુના મણકા ઘસીને તેની માળા તૈયાર કરવામાં આવી. 27 મણકાની માળાને પાડાના વાળનો દોરો વણીને પરોવવામાં આવી. ઉદયનાથજીએ તે માળાને અભિમંત્રિત કરી બીજની રાત્રિથી જાપ કરવાનું સૂચવ્યું. બીજથી મારી સાધના શરૂ થવાની હતી. ઉદયનાથજીએ મને કહ્યું, ફક્ત ઝાડના પાન ખાઈને રાત દિવસ જાપ કરો, જેથી શીઘ્ર સિદ્ધિ થાય. કોઈપણ જાતના ભયાનક દ્રશ્યથી ડરવું નહીં. ગમે તેવા ભીષણ અવાજથી ચલિત થવું નહીં. નિર્ભય થઈને પરિશ્રમ કરો, હું તમારી રક્ષા કરું છું. બીજની સાંજથી મેં ચંડ ભૈરવની સાધના શરૂ કરી. શરૂઆતના દિવસો નિર્વિઘ્ને પસાર થયા. હું સ્મશાન ભૂમિમાં જ રહેતો. ઝાડપાડ કુંપળો ખાઈને સ્મરણ જાપ કરતો રહ્યો. પરંતુ 10 દિવસ બાદ જાપ કરવાની શરૂઆત કરું કે અસંખ્ય વીંછી કરડતા હોય તેવી વેદના થાય. કમર હમણાં ફાટી જશે તેવી પીડા અને શૂળ થવા લાગે. જાપ બંધ થઈ જાય. આંખે અંધારા આવવા લાગે. છતાં દિવસ ને રાત તડકો ઠંડી સહન કરી જાપ ચાલુ રાખ્યા. શરીર ધીમે ધીમે સુકાવા લાગ્યું. આખા શરીરમાં અગ્નિનો પ્રવાહ શ્વાસ સાથે ચાલે છે તેવી અનુભૂતિ થવા લાગી. સ્વભાવમાં ઉગ્રતા, ક્રૂરતા આવવા લાગી. ઉદયનાથજી નિયમિત રીતે મારી પાસે બપોરના સમયે આવતા. તેઓ મારા પરિવર્તનની સૂચક નોંધ રાખતા. તેઓ મારા ગુરુ હોવા છતાં મારી વધતી જતી ઉગ્રતાને ધ્યાનમાં રાખી મર્યાદિત વાતો દ્વારા સલાહ સૂચન કરતા. મારી કઠોર તપસ્યાથી ઉદયનાથજી મારા ઉપર ખૂબ પ્રસન્ન હતા. 2 મહિનાના જાપથી મારું શરીર સુકાઈ ગયું હતું, પરંતુ મનોબળ અને આત્મવિશ્વાસનો અદ્ભુત વિકાસ થયો હતો. 2 મહિના દરમિયાન જોવામાં આવતા દ્રશ્યો, સાંભળવામાં આવતા હૃદયદ્રાવક ભીષણ અવાજો મારાથી ડરતા હોય તેમ દૂર રહેવા લાગ્યા. એક રાત્રે જાપ સમયે ચારે દિશાઓ ગરજવા લાગી. મારું આસન નીચેથી ખસી ગયું હોય તેવો ભાસ થયો. પણ આ બધી બાબતો મને ભય ઉપજાવી શકે તેમ ન હતી. મેં દ્રઢતાથી જાપ ચાલુ રાખ્યા. થોડી વારે વાતાવરણ યથાવત શાંત થઈ ગયું. બીજા દિવસે જ્યારે ઉદયનાથજીને રાત્રિના પ્રસંગ વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, હવે ચંડ ભૈરવનો પ્રગટ થવાનો સમય નજીક આવી ગયો છે, માટે આજ રાત્રિના સમયે લાલ કરેણના ફૂલની માળા, સ્વયં રક્ત અને સિંદૂર લવિંગની જોડી, 4 જ્યોતિનો દીપક સમક્ષ રાખી મંત્ર જાપ કરશો. જ્યારે ચંડ ભૈરવ પ્રગટ થાય ત્યારે ભયભીત થયા વિના ઊભા થઈ પ્રણામ કરી તેના ગળામાં લાલ કરેણની માળા પહેરાવી, સિંદૂરથી તિલક આપી, સ્વયં રક્તમાં એક લવિંગ મૂકીને બીજા હાથમાં બીજું લવિંગ રાખી નૈવેદ્ય ગ્રહણ કરવા પ્રાર્થના કરવી. જ્યારે વૈભવ રુધિરનું પાન કરીને દાંતની કચકચાટીનો કર્કશ અવાજ કરે ત્યારે બીજું લવિંગ બંને હાથ વડે આપવું. જ્યારે પ્રસન્નથી વારંવાર 3 વખત પ્રશ્ન કરે કે શું ઈચ્છા છે, ત્યારે તેમને વશીભૂત થઈને હંમેશા સહાય કરવાની માંગણી કરવી. આ માંગણીની 3 વાર અનુમતિ લેવી. ત્યારબાદ જ્યોતનો દીપક લઈ આરતી ઉતારવી. આરતી ઉતારવાની શરૂઆત સાથે જ ચંડ ભૈરવ તમારા જાપ મંત્રને સિદ્ધ થવાનું વચન આપી પોતાના સ્થાન પર પરત જશે. ઉદયનાથજીએ સર્વ સામગ્રી સાંજે લાવી આપી. સૂર્યાસ્ત થયા બાદ મેં રોજિંદા ક્રમ પ્રમાણે જાપ કરવાની શરૂઆત કરી. આજે બધું જ ગતિશીલ જણાતું હતું. હાડકાઓની માળા આપોઆપ ફરી રહી હતી. મહેશ શર્મનું આસન જાણે સજીવ થઈને સુવાળું રાગી રહ્યું હતું. વાતાવરણ ભયંકર છતાં ઊંડે ઊંડે આનંદ ઉત્પન્ન કરી રહ્યું હતું. મધ્યરાત્રિ પ્રસાર થઈ રહી હતી. એકાગ્ર ચિત્તે હું સ્મરણ કરી રહ્યો હતો. ગઈકાલની માફક જ ચારે દિશાઓ ગરજવા લાગી. કોણ જાણે કેમ પણ મને સમાધિ લાગી ગઈ હોય તેમ હું અંતર્મુખ બન્યો. જાપ બંધ થઈ ગયા. મને મારા અસ્તિત્વનું ભાન રહ્યું નહીં. બધી સામગ્રી એમ જ પડી રહી. સવારે જ્યારે ધ્યાનમાંથી જાગ્રત થયો ત્યારે પારાવાર અફસોસ થયો. 3 મહિનાની તનતોડ મહેનતના અંતને વિઘ્ન આવી પડ્યું. હું હતાશ થઈને ભાંગી પડ્યો. હવે હું વેર નહીં લઈ શકું. મારું કાર્ય અધૂરું રહી જશે. સાધનાના અંત સમયે કોણ જાણે કઈ શક્તિએ મને નિંદ્રામાં મૂકી દીધો. હું નાના બાળકની જેમ ધ્રુસકે રોઈ પડ્યો. ઉદયનાથજી બપોરે આવ્યા ત્યારે હું ખૂબ ઉદાસ હતો. મેં ગત રાત્રિનો પ્રસંગ કહ્યો અને ફરીથી રોઈ પડ્યો. ઉદયનાથજીએ આશ્વાસન આપતા કહ્યું, બાલકનાથ, તમારી પરિકાષ્ઠાની તપસ્યાનું પરિણામ શૂન્યમાં નહીં આવે. જાપ સાથે ચંડ ભૈરવને મેળવવાની પ્રબળ ઈચ્છા જાગ્રત રાખો. સહેજ પણ અહંકારને પ્રવૃત્ત ન થવા દેશો. આજે ફરીથી તીવ્ર આવેગને ઉત્પન્ન કરી અણુએ અણુમાં જાગ્રત ચેતનાને ફેલાવી દો. પછી કાર્ય સફળ થવામાં કોઈ સંદેહ નથી. ઉદયનાથજીએ મારી માનસિક અવસ્થાને તપાસતા સગવડભરી સલાહ આપી.
એમ છતાં જો તમને એમ લાગતું હોય કે તમે આ કાર્ય સિદ્ધ કરી શકો એમ નથી, તો તમારા શત્રુઓના નામ મને આપો. અહીં બેઠા બેઠા હું તમને યમલોક મોકલી દઈશ. ઉદયનાથજીની સલાહથી મારું સ્વાભિમાન ખળભળી ઉઠ્યું. મારી નિર્બળતા ઉપર થયેલો માર્મિક ઘા હું સમજી ગયો હતો. મેં ક્રોધાવેશમાં ઉદયનાથજીને કહ્યું, મારા શત્રુઓનું નિકંદર હું સ્વયં મારા હાથે જ કાઢીશ, તો જ મને શાંતિ મળશે, નહીંતર હું મારું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર નહીં રાખી શકું. આજે તો હું આ કાર્ય સિદ્ધ કરીશ અથવા આત્મહત્યા કરીને નિષ્ફળ જીવનને પૂરું કરીશ. ઉદયનાથજીને મારા કથનથી સંતોષ થયો. તેમણે આપેલી દીક્ષા યોગ્ય પાત્રને આપ્યાની તેમને ખાતરી થઈ. સાંજે ફરીથી ઉદયનાથજીએ મને આવશ્યક સામગ્રીઓ લાવી આપી. હું એક જ નિર્ણય કરીને આસન ઉપર બેઠો કે આજે કાં તો કાર્ય સફળ કરીશ અથવા આત્મવિલોપન કરીશ. મેં ઉગ્રતાથી જાપ શરૂ કર્યા. ક્ષણે ક્ષણે મારી ઉગ્રતા વધતી રહી. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિજ્વાળાઓ સમાન ચાલી રહી હતી. લોહીની ગરમીમાં હૃદયમાં દાહ શરૂ થઈ ગયો. આંખોમાંથી, કાનમાંથી ગરમ વરાળ નીકળવાની અનુભૂતિ હું કરી રહ્યો હતો. વૈરાગ્યથી મારું આખું શરીર સળગી રહ્યું હતું. મધ્યરાત્રિએ ચારે દિશાઓમાં કંપન શરૂ થતું હોય તેમ ગંભીર ગર્જના સંભળાવી શરૂ થઈ. તે સાથે જ હું સતેજ બન્યો. મારું આસન નીચેથી હલી રહ્યું હતું. તેની સાથે હું દ્રઢ મનોબળથી જાપ કરી રહ્યો હતો. ચારે તરફનું વાતાવરણ મુખ સાક્ષી પૂરવા આવનાર પ્રસંગને જોવા માટે ડોક્યા કરી રહ્યું હતું. ચારે દિશાઓમાંથી આવતા અવાજની ગતિ વધવા લાગી. મેં સમય નજીક આવી ગયો છે તેમ માની 4 જ્યોતિનો દીપક પ્રગટાવ્યો. મારા આસનની નીચે રહેલું મહેશમુંડ ઉપર આવવા પ્રયત્ન કરી રહ્યું હોય તેમ હું આસન સહિત હલી રહ્યો હતો. એકાએક અસંખ્ય ઘંટડીઓ સંભળાવવી શરૂ થઈ. મારા આસન નીચેથી મહેશમુંડ આપોઆપ જમીનમાંથી નીકળી મારી સમક્ષ આવી ગયું. આવી કોઈ પણ ભયંકર ક્ષણને સહન કરવાની મારી પૂર્ણ માનસિક તૈયારી હતી. મેં તે તરફ ધ્યાન ન આપતા જાપ ચાલુ રાખ્યા. મહેશમુંડની આંખો અંગારાની માફક સળગી ઉઠી. સાથે જ તેણે રણકાર કર્યો. એ સમયે ચંડભૈરવની રુદ્ર અને ભયાવહ આકૃતિ મહેશમુંડ ઉપર સ્પષ્ટ થવા લાગી. એક હુંકાર સાથે આસપાસનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. મેં ઊભા થઈ લાલ કરેણની માળા ચંડભૈરવના કંઠમાં પહેરાવી અને સિંદૂરનું તિલક કર્યું. તિલક કરતી વખતે મારા અંગૂઠાને તપેલા લોહ ઉપર તિલક કરવા જેવો અનુભવ થયો. મેં ત્વરાથી મારા આસન પાસે પડેલા ખપ્પરને ઉપાડી તેમાં મારી કનિષ્ઠિકા આંગળી છેદી રુધિર એકત્ર કર્યું. તેમાં એક લવિંગ મૂકી માનપૂર્વક ગ્રહણ કરવા પ્રાર્થના કરી. ચંડભૈરવે રુધિર લઈ તેનું પાન કર્યું. એ સાથે જ તેમણે ઉન્મત્ત થઈને દાંત ખુલ્લા કરી ભયંકર કર્કશ અવાજ કર્યો, જે સહન કરવો મને અસહ્ય લાગ્યો. મેં હિંમતપૂર્વક બીજું લવિંગ માનપૂર્વક આપ્યું ત્યારે ચંડભૈરવે અતિ ગંભીર શબ્દનો ઘોષ કરતા કહ્યું, શું મહેચ્છા છે? હું મૌન બનીને હાથ જોડી મંત્ર જાપ કરતો રહ્યો. ચંડભૈરવે ફરીથી ઉગ્ર થઈને કહ્યું, શું મહેચ્છા છે? તેમની ઉગ્રતાએ મને અકળાવી મૂક્યો. છતાં ઉદયનાથજીના આદેશને યાદ કરી હું મંત્ર જાપ કરતો રહ્યો. ત્રીજી વાર જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં સ્વસ્થતા જાળવીને કહ્યું, દેવ, તમે મારા વશીભૂત થઈ મને સર્વ કાર્યમાં સહાય કરો. તેમની પાસેથી 3 વાર વચન લઈ ચતુર્મુખ દીપકથી તેમની આરતી ઉતારી. એ સાથે જ તેમણે મને સ્મરણ સમયે સહાય કરવાનું વચન આપ્યું. મેં હાથ જોડી માથું નમાવી નમસ્કાર કર્યા. એ દરમિયાન તે અદૃશ્ય થઈ ગયા. સવાર સુધી હું સ્મશાન ભૂમિમાં આસન ઉપર જ રહ્યો. સવારે ઉદયનાથજીએ આવી મને પ્રસન્ન ચિત્ત જોયો. તેઓ સમજી ગયા કે હું સફળ થયો છું. હું આભારવશ ગદગદ થઈ તેમના ચરણોમાં નમી પડ્યો. તેમણે પ્રેમથી મને ઊભો કરીને કહ્યું, તમારું કાર્ય હજી અધૂરું છે. આ સાધનાની સાથોસાથ તમારે કપાલી ભૈરવ તેમજ કર્ણ પિશાચીનીને પણ સિદ્ધ કરવાના છે, જેથી તમે તમારું કાર્ય સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે નિર્વિઘ્ને કરી શકશો. એક કાર્યમાં સફળતા મેળવવાથી હું ઉત્સાહી બન્યો. મેં ઉદયનાથજીના પ્રસ્તાવને માન્ય રાખ્યો. એક અઠવાડિયું પૂર્વ તૈયારી કરવામાં પસાર થયા બાદ કપાલી ભૈરવના તથા કર્ણ પિશાચીનીના સાધનાના ક્રમવાર ગોઠવી કપાલી ભૈરવ સિદ્ધ કરવાનો આરંભ કર્યો. વાચક મિત્રો, નાગાજીએ કરેલ અથાગ પ્રયત્નની પાછળ મને એક વાત સ્પષ્ટ સમજાઈ રહી હતી કે વેર, પ્રેમ, ભક્તિ, ત્યાગ, તપ જ્યારે પરાકાષ્ઠા વટાવી જાય ત્યારે જ મૂળ તત્વની અનુભૂતિ થાય છે. જે કરેલા પરિશ્રમ કરતાં અનેક ગણી સંતોષજનક હોય છે. નાગાજીએ વાત આગળ ચલાવી.
જ્યારે કોઈ પણ એક મંત્ર અથવા એક સિદ્ધિ સુસાધ્ય થાય છે, પછી એક ક્ષેત્રની બીજી સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે સાધકને કઠિન પરિશ્રમ નથી કરવો પડતો. આંતરિક મન જ્યારે ભયની ક્ષિતિજ વટાવી જાય છે, ત્યારે દરેક કાર્ય તેના માટે સરળ બને છે. મન એકાગ્રતા માટે ટેવાયેલું હતું. નિર્ભયતાથી કપાલી ભૈરવનું સાધન કરવાનું હતું. કપાલી ભૈરવની સાધનાની પૂર્વ તૈયારી માટે અઠવાડિયા દરમિયાન એક માનવ ખોપડી મેળવી લીધી. આ ખોપડી એવા માણસને મેળવવી પડે કે જાણે કદી મંત્ર દીક્ષા ન લીધી હોય, જેનો કોઈ ગુરુ ન હોય. ઉદયનાથજીએ કહ્યું, આ પ્રયોગ 40 દિવસનો છે. રોજ રાત્રે સ્મશાનમાં બેસી કપાલી ભૈરવનો જાપ કરવો તથા આકાશમાં દ્રષ્ટિ રાખવી. જ્યારે કોઈ તારો ખરતો દેખાય ત્યારે લાલ દોરાને એક ગાંઠ વાળવી. આવી 20 ગાંઠ બંધાય ત્યારે એ દોરાને ખોપરીના કપાળના ભાગે બાંધી દેવો. ત્યારબાદ રોજ રાત્રિ સમયે મધ્ય પાત્ર કાંસાનું તેમજ હાથે છડેલા ચોખા હાંડીમાં રાંધીને મૂકવા. તેલથી ચોકપુરી, કુષ્ઠ અને વિષથી યંત્રો દોરવા. તેમાં ખોપરીને સ્થાપિત કરી જાપ કરવો. 30મા દિવસે જ્યારે મધ્યપાત્રમાં મૂકેલો દારૂ અને હાંડીના ચોખા આપોઆપ અદૃશ્ય થાય, ત્યારે સમજવું કે કપાલી ભૈરવના પ્રેતગણ તેને સ્વાહા કરી જાય છે. આ ક્રમ રોજ ચાલશે. ઉપદ્રવ પણ થશે. પ્રેત, પિશાચ આદિ ઉપસ્થિત થઈને જુદી જુદી માગણીઓ તથા વિઘ્નો ઊભા કરશે. એ અંગે લક્ષ્ય આપ્યા વિના નિજ કાર્યને શાંતિપૂર્વક કર્યા કરવું. 40મા દિવસની રાત્રે કપાલી ભૈરવ ઉપસ્થિત થશે. તેમનો રક્તવર્ણ હશે. હાથમાં ખડગ અને મધ્યપાત્ર હશે. તેઓ હુંકાર કરી મધ્યપાત્ર આગળ કરશે. ત્યારે તેમાં છલકાઈને ઢોળાય તેટલો દારૂ પહેલી જ વખતે ભરી દેવો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. જો પહેલી વારમાં જ પાત્ર ન ભરાયું તો ફરી ભરાય નહીં અને કપાલી ભૈરવ ક્રોધિત થઈને પ્રહાર કરશે. જ્યારે પાત્ર ભરીને કપાલી ભૈરવ તેનું પાન કરે ત્યારે પશુ બલિ તરફ નિર્દેશન કરવું. જે મંત્રથી જાપ કરવામાં આવતો હોય તે મંત્રથી અભિમંત્રિત પોતાનું રુધિર તે પશુ બલિ પર છાંટવું. એ જ ક્ષણે કપાલી ભૈરવ તેનો ભક્ષ્ય કરી પ્રસન્ન થઈ વર માગવાનું કહેશે. ત્યારે માનવ ખોપડી હાથમાં લઈ તેના ઉપર તેમનો જમણો હાથ મુકાવીને વચન લેવું, જેથી તે ખોપડીના માધ્યમ દ્વારા હંમેશા તેમની છાયા તમારી સાથે જ રહેશે. ઉદયનાથજીના સૂચન પ્રમાણે મેં દરેક કાર્યને ધીરજ અને ગંભીરતાથી કરવા માંડ્યું. ભય શબ્દને હું ઓળખતો જ ન હતો. હું નિયમિત રીતે ચોખા રાંધીને હાંડીમાં મૂકતો અને મધ્યપાત્રમાં દારૂ ભરીને મૂકી દેતો. ભૂત પ્રેત મધ્યરાત્રિએ આવી અવનવું તોફાન મચાવી દારૂ અને ચોખા ખાઈને ચાલ્યા જતા. અનેક ભ્રમણા ઉત્પન્ન કરવા માટે પ્રેત સૃષ્ટિ પ્રયત્નશીલ રહી, પરંતુ મને એમ લાગતું કે તેઓ ઔપચારિકતા માટે મારી મુલાકાતે આવે છે. 40મો દિવસ આવી ચૂક્યો. સંધ્યા સમયે મેં પ્રથમ ચંડ ભૈરવનું આહવાન કરી તેમને વિનંતી કરી કે કપાલી ભૈરવનું મધ્યપાત્ર અધૂરું ન રહી જાય. ચંડ ભૈરવે એક કળશ આકારનું સુરાપાત્ર મને આપીને કહ્યું, આ પાત્રથી કપાલી ભૈરવનું પાત્ર ભરાઈ જશે. મેં સુરાહી જેવું કલશ આકારનું સુરાપાત્ર મારી સામે મૂકી બાકીની બધી સામગ્રી ચકાસી લીધી. માનવ ખોપડીને એકાગ્ર ચિત્તે ધ્યાનમાં રાખી મંત્ર જાપ શરૂ કર્યા. મધ્યરાત્રિ પસાર થયા બાદ કપાલી ભૈરવનું આગમન થવાના અણસાર શરૂ થયા. આકાશમાંથી પ્રેતગણ, પિશાચ એવા અનેક જીવો વજનદાર પથ્થરોની માફક પડી રહ્યા હતા. બધી જ બાબતો તરફ મારું ધ્યાન હતું. તેમ છતાં મંત્ર જાપ એક જ ગતિથી ચાલી રહ્યા હતા. સામે પડેલ ખોપરીમાંથી લાલ રંગની ધૂમ્રસેર ઉઠતી જણાઈ. તે ધૂમ્રસેર વધીને વાતાવરણમાં છવાઈ રહી હતી. કોઈ વિચિત્ર વાસ તેમાં ભળેલી હતી. ધીમે ધીમે તે લાલ રંગના ધુમાડામાંથી એક ભયંકર, ચમકદાર, લાલ રંગે રંગાયેલો કપાલી ભૈરવનો આકાર પ્રગટ થયો. નશાથી ચૂર બનેલી, ભ્રુકુટી ખેંચાયેલી આંખોથી કપાલી ભૈરવનું સ્વરૂપ ભયાનક જણાતું હતું. આવતાની સાથે જ તેણે ગર્જના સમાન હુંકાર કર્યો. તેમણે મધ્યપાત્રવાળો હાથ મારી સામે લાંબો કર્યો. મેં ચંડ ભૈરવે આપેલ કળશ 2 હાથે ઉપાડી તેમાંથી દારૂ ભરવો શરૂ કર્યો. અડધી કપાયેલી માનવ ખોપરી તેમનું મધ્યપાત્ર હતું. છલકાઈ જાય તેટલો દારૂ તેમાં રેડી દીધો. છલકાતો દારૂ જોઈને કપાલી ભૈરવે મારી સામે દ્રષ્ટિ કરી. સહેજ હોઠ મરોડીને અટ્ટહાસ્ય કર્યું, જાણે તેમને ખ્યાલ આવી ગયો હતો કે મધ્યપાત્રને ભરનાર હું ન હતો, પરંતુ ચંડ ભૈરવે પાત્ર ભર્યું છે. મારે જો પાત્ર ભરવાનું હોય તો મારું શું ગજું કે પાત્ર ભરી દઉં, પરંતુ ઉદયનાથજીના ખાસ સૂચનથી મેં તેના ઉપર વધુ લક્ષ્ય આપ્યું. છેલ્લે ચંડ ભૈરવની મદદ વિના કાર્ય નહીં થઈ શકે એમ નિર્ણય કરીને તેમની મદદથી સુરાપાત્ર ભરવામાં આવ્યું.
પાત્ર ખાલી કરી કપાલી ભૈરવે મારી સામે દ્રષ્ટિ કરી. ખડગવાળો હાથ ઊંચો ઉપાડ્યો. મેં તેમનું સ્મરણ કરીને પાસે બાંધી રાખેલા તંદુરસ્ત બકરાનો અંગૂઠો છેદી તિલક કર્યું. તિલક થતાની સાથે જ બકરો એકાએક સંકોચાઈને ગૂંચળું વળી ધરાશાયી થઈ ગયો. હજુ તેના ગળામાંથી અવાજ નીકળે ન નીકળે એ પહેલાં તો તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કપાલી ભૈરવ તેમની જગ્યા પરથી જરા પણ નહોતા ખસ્યા, છતાં બકરો શોષાઈ ગયો હતો. કપાલી ભૈરવે પ્રસન્ન થઈને કહ્યું, વત્સ, મારું શું પ્રયોજન છે? મેં સ્થાપિત કરેલી માનવ ખોપરી હાથમાં લઈ તેમની સન્મુખ ધરીને કહ્યું, હે વીર, તમે આ ખોપરી ઉપર હાથ મૂકીને વચન આપો. કપાલી ભૈરવે ખોપરી ઉપર હાથ મૂકી સંજ્ઞા, વચન અને સંકેત આપ્યા. ત્યારબાદ બધી માયા અદ્રશ્ય થઈ ગઈ. બંને ભૈરવનું સાધન થઈ જવાથી હું અધીરો બન્યો. સવાર પડતા જ મેં ઉદયનાથજીને બધી બાબતથી વાકેફ કર્યા. તેમણે કહ્યું, હજી ઉતાવળ ન કરો, ધીરજ રાખો. કર્ણ પિશાચીની સાધના કર્યા બાદ તમે તમારા કાર્ય માટે જશો તો અનુકૂળતા રહેશે. મેં કહ્યું, આ કાર્યમાં કર્ણ પિશાચીની સાધના આવશ્યક છે? ઉદયનાથજીએ કહ્યું, જે કંઈ કામગીરી તમે કરશો તેના સમાચાર કેવી રીતે મેળવશો? કર્ણ પિશાચીની તમારા શત્રુઓના બધા જ સમાચાર વિગતવાર તમને આપ્યા કરશે. ફક્ત 21 દિવસનો પ્રયોગ છે. તે પૂરો કરીને થોડો વિશ્રામ કરી પાછા જશો તો સારું રહેશે. ઉદયનાથજીની વાત સાચી હતી. શત્રુઓના સમાચાર મેળવવા એ મહત્વની બાબત હતી. ઉદયનાથજીએ મંત્ર આપી વિધિ સમજાવી. 21 દિવસમાં 10 લાખ જાપ કરી કાળા તલ અડદ ઘીનો બનાવેલ પિંડ આકાશમાં ફેંકવો અને જમણા ખભા ઉપર લાલ કપડાનું આસન મૂકવું. આકાશમાં ફેંકેલો પિંડ કર્ણ પિશાચીની લઈ જશે અને જમણા ખભા ઉપર આવીને કાનમાં પોતાની પ્રસન્નતા પ્રગટ કરશે. ત્યારે ખભા ઉપર મૂકેલા લાલ કપડામાંથી થોડું કપડું ફાડી અને કાંડા ઉપર બાંધી લેવું. પછી કર્ણ પિશાચીની સાથે વાત કરવી અને વચન લેવું કે મને જગતનો સર્વ પ્રકારનો વાર્તાલાપ હું કહું ત્યારે જણાવો. ઉદયનાથજીના આદેશ પ્રમાણે નક્ષત્ર, વાર અને સમય નિશ્ચિત કરી મેં કર્ણ પિશાચીની સાધના શરૂ કરી. કોઈપણ જાતના વિઘ્ન વિના 20 દિવસ પૂરા થઈ ગયા. જાપ સંખ્યા પણ પૂરી થઈ ગઈ હતી. 21મા દિવસના ભાગે સર્વ તૈયારી મેં કરી લીધી. સંધ્યાકાળે પૂજા સ્થાન પર બેસી કર્ણ પિશાચીનીનું ધ્યાન ધરું. આસપાસનું વાતાવરણ, વૃક્ષો, પંખીઓ, નાના મોટા પ્રાણીઓ બધું એકાકાર થઈ ગયેલું જણાતું હતું. એક અગમ્ય આત્મીયતાના ભાવો હું અનુભવી રહ્યો હતો. ધીમે ધીમે મધ્યરાત્રિનો સમય થયો. ઉદયનાથજીએ જણાવેલ પદ્ધતિથી કાળા તલ, અડદ તેમજ ઘીનો બનાવેલ પિંડ મેં આકાશમાં ફેંક્યો. તે કોણ લઈ ગયું તે સમજાયું નહીં. કોઈ પ્રત્યક્ષ દર્શન નહોતું. મેં જમણા ખભા ઉપર લાલ આસન મૂક્યું હતું. કર્ણ પિશાચીનીનો મધુર અવાજ કાનમાં સંભળાયો. જે અભિલાષા હોય તે જણાવો. મેં ખાતરી કરીને લાલ અસલમાંથી થોડું કપડું ફાડીને જમણા કાંડે બાંધી લીધું. કર્ણ પિશાચીનીને મેં કહ્યું, આ લોકના જે કંઈ વાર્તાલાપ હોય તે મારી ઈચ્છા પ્રમાણે મને કહેવા અને હું સ્મરણ કરું ત્યારે હાજર થવાનું વચન આપો. એ બધી ક્રિયામાંથી પસાર થયા બાદ કર્ણ પિશાચીનીની સાધના પૂરી થઈ ગઈ.